23 વર્ષથી વોન્ટેડ નોકર ચોર પકડવાના મામલે સુરત એસઓજી અને વરાછા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી। સુરતમાં 23 વર્ષથી વોન્ટેડ નોકર ચોરને પકડવાના મામલે સુરત એસઓજી અને વરાછા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે। પકડાયેલો આરોપી નિર્દોષ નીકળ્યો અને વોન્ટેડ આરોપી હજી પણ વોન્ટેડ છે। પકડાયેલ આરોપીને એક દિવસ લોકઅપમાં પણ પૂરી રાખ્યો હતો। આરોપી ન હોવા છતાં સુરત શહેર એસઓજી તેને પકડી લાવી હતી। વરાછા પોલીસની ફરિયાદ હોવાથી એસઓજીએ વરાછાને આ કેસ સોંપ્યો હતો। વરાછા પોલીસે પણ ખરાઈ કર્યા વગર આરોપીને કોર્ટમાં રજૂ કરતા ભાંડો ફૂટ્યો હતો। વડોદરાથી લાવેલ આરોપી નિર્દોષ હોવાનું ખુલ્યું હતું। સોશિયલ મીડિયાના આધારે આરોપીને પકડી પાડ્યો હતો, ત્યારે સુરત કોર્ટે વરાછા પોલીસને આડા હાથે લીધા હતા। મેડમ, નિર્દોષ આરોપીનો જે આખો મામલો બહાર આવ્યો છે, શું હતી સમગ્ર ઘટના? એમાં એમ થયું હતું, વરાછા પોલીસ સ્ટેશને એક આરોપીને ખાલી એ મુદ્દેથી લઈ આવ્યા છે કે એણે એક ગુનો કર્યો છે અને એને કંઈક ફેસબુકે કોઈ ત્યાંથી ટ્રેક કરીને રાજુ ભંડારી કરીને એક વ્યક્તિ છે વડોદરાનો, એને પકડીને લઈ આવ્યા હતા। પોલીસ પાસે નહીં એફઆઈઆર હતી, ના એ પોલીસ પાસે કોઈ એવો સ્ટેશન ડાયરીની એન્ટ્રી હતી ત્યારે જ્યારે એમણે સાહેબ પાસે રજૂઆત કરી હતી, નહીં કંઈક એ લોકો પાસે ઓરિજિનલ અરેસ્ટ વોરંટ હતો, કંઈ પણ ત્યારે નહોતું અને એમ જ ખાલી એમને પકડીને ધરપકડ કરીને લઈ આવ્યા હતા। એટલે સાહેબે જ્યારે સમગ્ર મુદ્દો જોયો અને જોયું કે એ આઈડેન્ટિટી ઓફ ધ પર્સન હુ ઇઝ અરેસ્ટેડ અને જે વ્યક્તિએ ગુનો કર્યો છે એ ડિફરન્ટ છે, બંને વ્યક્તિ અલગ અલગ છે, ત્યારે સાહેબે એમાં ન્યાયના હિતમાં એમણે વગર બોન્ડ અને વગર જામીન એ વ્યક્તિને ઇજ્જતથી રિહા કરવા માટે પોલીસને આદેશ કર્યો અને પોલીસને વખોડી નાખ્યું કે આ રીતે તમે લોકો આ ઇન્વેસ્ટિગેશન કર્યા વગર તમે લોકો આવી રીતના કોઈ પણ વ્યક્તિને પકડી ના શકો। આખા પ્રકરણમાં જોવા જાય તો કયા કયા પોલીસ સ્ટેશનની બેદરકારી ગણી શકાય? એમાં આ વ્યક્તિને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો હતો અને પછી વરાછા પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરવામાં આવ્યો। ત્યાંના જે આઈઓ હતા એમણે વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેશન કરીને આ પ્રકરણમાં આગળ વધવું જોઈતું હતું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।